મોટી મોટી દારૂબંધીની વાતો કરવાવાળા આમાં નાની ગાડીમાંથી કોટરિયા નીકળેલા છે, પડેકા નીકળેલા છે, સાથે સાથે જે દારૂબંધીની વાતો કરે છે ખાલી બળગાત ચૂકતા એવું દેખાઈ આવું છે। વડોદરામાં એક્સિડન્ટ કારનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં આપણને પહેલા એવું હતું કે રક્ષિત કાંડ થયા બાદ હવે ફરીથી એવો કોઈ પણ કાંડ વડોદરામાં જોવા નહીં મળે, કાયદો અને વ્યવસ્થા જળવાયેલું રહેશે, પોલીસ તંત્ર એક્ટિવ દેખાશે, પરંતુ રક્ષિત કાંડ થયા બાદ વધુ એક એક્સિડન્ટ કાંડ જે છે તે વડોદરામાં સર્જાયો છે, તે અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। વડોદરામાં તાજેતરમાં જ દારૂ પીધેલી હાલતમાં એક કાર ચાલકે જે છે તે 10 વાહનોને અડફેટે લઈ લીધા છે। જ્યારે તેના કારની તપાસ કરવામાં આવી હતી ત્યારે તેના કારમાંથી દારૂની બોટલો ઝડપાઈ છે, જેમાં આપણે એવા ઘણા કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે ભલે ગાંધીના ગુજરાતમાં દારૂ બનતી હોય છતાં પણ દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે, લાખો કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી જોવા મળતી હોય છે, અને આપણને ગાંધીના ગુજરાતમાં પણ દારૂબંધીના ગુજરાતમાં પણ સહેલાઈથી દારૂ મળી રહેતો હોય છે તેવા ઘણા કિસ્સાઓ આપણને જોવા મળતા હોય છે। પરંતુ આપણે જો આ એક્સિડન્ટ કારની વાત કરીએ તો જ્યારે કોઈ પણ એક્સિડન્ટ સર્જાય છે તો તેમાં ચોક્કસથી એક જ બાબત હંમેશા સામાન્ય રહેતી હોય છે કે કાર ચાલક, વાહન ચાલક નશામાં ધૂત હોય છે અને ત્યારબાદ તેઓ ફૂલ સ્પીડે વાહન હંકારતા હોય છે અને એક્સિડન્ટ જે છે તે થઈ જતો હોય છે, જેમાં માસૂમ વ્યક્તિઓ જે છે તે આ એક્સિડન્ટ કાંડમાં ઝડપાઈ જતા હોય છે, જેમાં નશામાં ધૂત રહેવું વાહન ચાલકને એ દરેક એક્સિડન્ટ કાંડમાં સામાન્ય બાબત બની ગઈ છે। તો પહેલાં તે સમયના દ્રશ્યો જોઈ લઈએ, ત્યારબાદ પોલીસ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી તે પણ। ખોડિયારનગરથી એસઆર પેટ્રોલ સંગમ જતા રસ્તા પર બળિયાદેવના મંદિરે સિક્કાર પીધેલી હાલતમાં એક વ્યક્તિએ 8 થી 10 વાહનોને અડફેટમાં લીધા છે। મોટી મોટી દારૂબંધીની વાતો કરવાવાળા આમાં નાની ગાડીમાંથી કોટરિયા નીકળેલા છે, પડેકા નીકળેલા છે, સાથે સાથે જે દારૂબંધીની વાતો કરે છે ખાલી બળગાત ચૂકતા એવું દેખાઈ આવું છે। અને અવારનવાર આ વડોદરા શહેરમાં જે અકસ્માત થઈ રહ્યા છે તો ભગવાનને બે હાથ જોડી વિનંતી છે કે આ અકસ્માત ઓછા કરે અને આવનારા દિવસોમાં જે પણ દારૂબંધીની મોટી મોટી વાતો કરતા હોય તો આ પોલીસ સ્ટેશનની આજુબાજુ જે પણ દારૂ વેચાતો હોય એ બંધ થાય એવી અમારી વિનંતી છે। ખોડિયારનગર 4 રસ્તા જે વારેસા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ત્યાંથી એસઆરના પેટ્રોલ પંપ તરફ જવાના રસ્તા પર એક વાહન જે બ્રેઝા ગાડી હતી એનો ચાલક, જેનું નામ હાલમાં જાણવાનું છે બારા મિતેશ કુમાર રમેશભાઈ, જે તિલકવાડા નર્મદાનો રહેવાસી છે, એ ત્યાંથી જ્યારે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે પાર્ક કરેલા 3-4 વાહનોને અડફેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એણે એક્સિડન્ટ કરેલો છે અને પછી ત્યાં પબ્લિકના માણસો જે એક્સિડન્ટ કરેલો છે એને માટે અલગ ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે અમારી પાસે 4 જણ આવ્યા છે કે જેમની ગાડીને નુકસાન થયેલું છે અને હજી આમાં તપાસ અમારી ચાલુ છે કે કેટલી ગાડીઓને નુકસાન કરેલું છે। મેડમ, કોઈને ગંભીર ઈજાઓ થઈ હોય એવું કંઈ? હાલ સુધી કોઈને ગંભીર ઈજા નથી, ફક્ત સામાન્ય ઈજા થયેલાનું જાણવા મળી રહ્યું છે।